હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં રસોઈ હાઉસ ગુજરાતીમાં। તો દોસ્તો, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ બ્રેડ પકોડા। તો આપણે બ્રેડ પકોડા બિલકુલ લારી અને રેસ્ટોરન્ટમાં મળે છે એવી જ ટાઈપના આપણે બનાવવાના છીએ। તો આપણે સૌથી પહેલાં લીલી ચટણી બનાવીશું અને લીલી ચટણી બનાવવા માટે મેં એકદમ અહીંયા આગળ ફ્રેશ ધાણા અને કાપેલા મરચાં લીધા છે અને તમે જુઓ મેં મિક્સરનું જાર લઈ લીધું છે। હવે આ જારની અંદર હું ધાણા લઈ લઉં છું। મેં ધાણાને બરાબર ધોઈને લીધા છે, એટલે આપણે ધાણાને ધોઈને જ વાપરવાના ફ્રેન્ડ્સ। તો આ તમે જુઓ હું અહીં આગળ 1 વાટકી જેટલા ધાણા લીધા છે, એક આદુનો ટુકડો નાખી દઈશું, કાપેલા મરચાં નાખી દઈશું। મેં અહીં આગળ 2 થી 3 મરચાં કાપી લીધા છે। હવે આપણે એક લીંબુનો રસ નાખીશું। અહીંયા આગળ મેં અડધો લીંબુનો રસ નાખ્યો છે અને ફ્રેન્ડ્સ આપણે લીંબુનો રસ નાખીશું તો આપણી લીલી ચટણી છે ગ્રીન જ રહેશે, કાળી નહીં પડે। અને છેલ્લે મીઠું નાખીને આપણે હવે એની ચટણી તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો કે આપણી ચટણી તૈયાર છે। હવે એક બાજુ મેં અહીંયા આગળ મીઠી ચટણી પણ બનાવી લીધી છે। તો તમે આ જોઈ શકો છો કે આ મીઠી ચટણી આપણી બનીને ગળી ચટણી તૈયાર છે। હવે આપણે એક બેસનનું જો ગોળ છે એ તૈયાર કરીશું। તો તમે જોઈ શકો છો અહીંયા આગળ મેં 2 કપ બેસન લઈ લીધું છે અને આપણે અજમો લઈ લઈશું। મેં અહીંયા આગળ થોડો અજમો નાખ્યો છે જેથી પાચન જે છે એ સારી રીતે થઈ જાય એટલા માટે। અને અહીંયા આગળ સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું। હવે અહીંયા આગળ આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ કે આપણે પાણી જે છે એ થોડું કરીને જ નાખવાનું છે મિત્રો। અને પાણી જે છે એકસાથે તમે નાખશો તો આપણું જે બેટર જે છે એ પાતળું થઈ જશે અને બ્રેડ પકોડા આપણે બનાવીએ છીએ એમાં બેટર જે છે એ થોડું ઠીક રાખવાનું હોય છે, એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। અને આ તમે જુઓ બેટર તમે જોઈ શકો છો, બિલકુલ આ જ પ્રમાણેનું તમારે કન્સિસ્ટન્સીનું બેટર જોઈશે। તો તમે જોઈ શકો છો કે આ બેટર રાખી દીધું છે। હવે અહીંયા આગળ હું પિંચ હળદર નાખી દઉં છું, હળદરથી થોડો કલર આવી જશે। અને અહીંયા આગળ છેલ્લે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે ફ્રેન્ડ્સ કે આને બેટરને હલાવીને આપણે મૂકી દેવાનું છે બાજુમાં। હવે માવો બનાવવા માટે મેં અહીંયા આગળ બાફેલા બટાકા લઈ લીધા છે। હવે અહીંયા આગળ મેં કઢાઈ લીધી છે અને કઢાઈમાં 1 ચમચી તેલ નાખી દઈશું। તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખીશું, થોડુંક વાટેલી વરિયાળી અને 1 ચમચી હિંગ નાખી દઈશું। હવે આ વસ્તુઓને આપણે થોડી સાંતળી લઈશું અને થોડી સંતળાઈ જાય પછી અહીંયા આગળ એકદમ ઝીણા કાપેલા અહીંયા આગળ હું લીલા મરચાં નાખું છું। આ લીલા મરચાં નાખી દીધા છે। હવે થોડી એની કચાશ જતી રહે એટલું થોડું આપણે શેકી લેવાનું છે અને શેકી લીધા પછી અહીંયા આગળ મેં બાફેલા બટાકા જે લીધા છે એ બાફેલા બટાકાને હાથથી જ આપણે નીચોડીને નાખીશું, આ રીતે મસળીને। જુઓ તમે મેં આ રીતે બધા બટાકાને નાખી દીધા છે અને હવે બરાબર હલાવી લઈશું। અને પછી આગળ આપણે આદું નાખીશું। અહીંયા આગળ મેં આદું છીણીને નાખ્યું છે, તમને ચાહો તો એને ટીચીને પણ નાખી શકો છો પેસ્ટ બનાવીને। અને હવે મસાલા કરી દઈએ તો મેં અહીંયા આગળ હળદર નાખી છે, લાલ મરચું નાખ્યું છે અડધી ચમચી, 1 ચમચી ધાણા જીરું પાવડર નાખી દીધું છે। પછી નાખીશું આપણે 1 ચમચી ગરમ મસાલો અને આ બધા મિશ્રણને આપણે હવે મિક્સ કરી લઈશું। અને છેલ્લે અહીં આગળ મેં આમચૂર પાવડર નાખ્યો છે, તમારી પાસે આમચૂર ના હોય તો લીંબુ પણ નાખી શકો છો અને મીઠું નાખી દીધું છે। હવે આ બધા જ મસાલાને એકરસ મતલબ બટાકા સાથે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। અને જુઓ દોસ્તો આપણો જે મસાલો જે છે એ બનીને તૈયાર થઈ ગયો છે। અને હવે આગળ આપણે ઝીણા સમારેલા ધાણા આમાં નાખી દઈશું। હવે આ માવો આપણો તૈયાર થઈ ગયો છે। અહીં આગળ મેં બ્રેડ લીધી છે, મેં 2 બ્રેડના ટુકડા લઈ લીધેલા છે, પીસ લીધા છે। હવે એક બાજુ આપણે લીલી ચટણી લગાવી દઈશું અને બધી જ ચારે જગ્યાએથી આપણે લગાવી લેવાની છે। અને દોસ્તો આ ખૂબ જ સરસ લાગે છે, તમે એકવાર ઘેર બનાવીને ટ્રાય કરશો તો યાદ રાખશો એટલી સરસ બને છે બ્રેડ પકોડા। અને આ બીજી તરફ સોસ લઈ લીધો છે મેં, અહીં આગળ સોસ બધી તરફ ચારે બાજુ આપણે લગાવી લેવાનો છે। તમે જોઈ શકો છો કે મેં અહીં આગળ બરોબર સોસ લગાવી દીધો છે।
હવે આપણે જે માવો તૈયાર કર્યો હતો, મતલબ જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું એ સ્ટફિંગને લઈ લઈશું. આ બટાકાનો જે માવો જે છે એ મેં લઈ લીધો છે. અને હવે આપણે એક તરફ, મતલબ બ્રેડના કોઈ પણ એક તરફ એને આ રીતે ચારે તરફ ફેલાવીને લગાવી લઈશું. આ તમે જુઓ ફ્રેન્ડ્સ, મેં ચારે તરફ આ માવો છે એ બરાબર લગાવી લેવાનો છે. તમે ચાહો તો માવો વધારે પણ વાપરી શકો છો. માવો વધારે હશે તો ખાવાની મજા પણ આવે છે. તો આ તમે જુઓ, બીજી જે બ્રેડનો ટુકડો હતો મેં ઉપર લગાવી લીધો છે. અને હવે આ સેન્ડવિચ છે એને વચ્ચેથી આપણે કાપી લઈશું. અને કાપવામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે બ્રેડ તૂટી ના જાય, એટલે શાંતિથી ધીરે રહીને કટ કરવાનું છે. એ વાતનું પણ ધ્યાન રાખજો તો ફ્રેન્ડ્સ તમે. તો તમે જુઓ, મેં ધીમે રીતે કટ કરી લીધી છે બ્રેડને. અને આ તમે અંદરથી તમે જોઈ શકો છો કે કેટલો સરસ લુક આવી રહ્યો છે. હવે આપણું જે બેટર જે છે એને આપણે જોઈ લઈએ. હવે આપણે એને બરાબર ફેંટી લેવાનું છે. જો 10થી 15 મિનિટ થઈ ગઈ છે. અને આ તમે જુઓ, હવે આ બેટર જે છે બરાબર રીતે ફેંટી લઈશું એટલે એનો કલર જે છે બદલાઈ જશે. અને આ બીજી બાજુ તમે જુઓ, મેં તેલને ગરમ થવા મૂકી દીધું છે. હવે આ બ્રેડનો એક ટુકડો લઈશું અને બેટર જે છે એમાં બોળીને ચારે તરફ સુધી આપણે એને લગાવી લેવાનું છે અને ગરમ તેલમાં નાખી દઈશું. અહીંયા આગળ આપણે મીડિયમ ગેસ રાખવાનો છે, નહીં ફાસ્ટ રાખવાનો નથી કે નહીં ધીમો. તો હવે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણા બ્રેડ પકોડો જે છે એ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. એટલે હવે આ બ્રેડ પકોડાને આપણે સર્વ કરી લઈએ. મેં અહીંયા આગળ ગળી ચટણી અને લીલી ચટણી સાથે એને સર્વ કર્યો છે. તમે સોસ સાથે પણ એને સર્વ કરી શકો છો. અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કેટલું સરસ લુક આવી રહ્યો છે બ્રેડ પકોડાના. અને એકવાર તમે બનાવશો તો ચોક્કસ ખાતરી આપું છું કે બહુ સરસ બનશે અને તમે વારંવાર બનાવશો. તો ચલો ફ્રેન્ડ્સ, મળીએ આપણે આગલા વિડીયોમાં. ત્યાં સુધી મળીએ. જય શ્રી કૃષ્ણ.